હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક આપણે જોરદાર ભરતી લઈને આવ્યા છીએ મિત્રો, ડોમિનોસ ડિલિવરી જોબ્સ ગુજરાત તરીકેની, જેની અંદર અર્જન્ટ હાયરિંગથી સેલરી સાથે 17,000 સેલરી સાથે તમને જોબ મળી રહેવાની છે, જેમાં તમને ડિલિવરી બોય તરીકેનું કામ કરવાનું છે। જેની અંદર બાઇક પણ એમ કંપનીવાળાની રહેશે અને પેટ્રોલ અલાઉન્સ પણ કંપનીવાળાનું રહેશે, એટલે કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે તમારી આ જોબ રહેવાની છે। સિટીની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં જોબ છે। તો આ ડિટેલ માહિતી તમને હું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ જણાવું છું। તો આવી જ ભરતીની અને જોબની અપડેટ તમને મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ઓકે, તો વધુ ટાઈમ તમારે લઈ લો, ફટાફટથી ચાલુ કરીએ આજનો આપણો વિડીયો। તો વેકન્સી ડિટેલની વાત કરીએ મિત્રો, પોસ્ટનું નામ છે ડિલિવરી બોય તરીકેની તમારી પોસ્ટ આવવાની છે, જેની અંદર તમે ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ બંને કરી શકો છો। નંબર ઓફ વેકન્સીની વાત કરીએ તો આને કોઈ પણ જાતની આપેલું નથી કે કેટલી વેકન્સી, જે વહેલા તે પહેલાંના ધોરણે તમને આની અંદર જોબ મળી રહેવાની છે। જોબ લોકેશન તમારા જિલ્લાની અંદર જ મળી રહેવાની છે, એટલે કે તમારા નજીકની અંદર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર જેવી મોટી સિટીમાં તમને આ જોબ મળી રહેવાની છે। ઓકે, સેલરી અને બેનિફિટ્સની વાત કરીએ મિત્રો, તો સેલરી તમને 17,000 મળવાની છે, પ્લસ એની સાથે પેટ્રોલ અલાઉન્સ અને બાઇક કંપની પ્રોવાઈડ કરે છે, અને વીકલી બોનસ પણ તમને આની અંદર મળી રહે છે। અને જો તમારે પાર્ટ ટાઈમ કરવું હોય તો એના માટે પણ તમને અલગથી સુવિધા મળી રહે છે। ઓકે, ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, તો માત્ર 10 પાસ ઉપર જોબ છે। 10 પાસ હોય, 12 પાસ હોય, ફ્રેશર્સ હોય અથવા એક્સપિરિયન્સ હોય તો બધા જ આની માટે કરી શકે છે, પરંતુ આની માટે તમારી પાસે મોબાઈલ હોવો જ ખૂબ જરૂરી છે અને મોબાઈલનું થોડું ઘણું નોલેજ હોવું જરૂરી છે। ઓકે મિત્રો, ત્યારબાદ એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ તમને 30 વર્ષ, ઓકે, એટલે કે 18થી 30 વર્ષ તમારે આના માટે એજ લિમિટેશન આપેલી છે। ઓકે, તેની સાથે તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે એ તમને જણાવી દો। રિઝ્યુમ અથવા તો સીવી, તમે જે પણ કહેતા હોય, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ ફોટો, માર્કશીટ અને મોબાઈલ નંબર। ઓકે, તો આટલી ડોક્યુમેન્ટ તમારે હોવા જરૂરી છે। સિલેક્શન પ્રોસેસ શું છે? સંપૂર્ણ સાદી એવી સિમ્પલ છે, ડાયરેક્ટ જોઈનિંગ છે, કોઈ પણ જાતની એક્ઝામ નથી, કશું જ નહીં, ડાયરેક્ટ જોઈનિંગ થ્રુ HR। ઓકે, તો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે અને નામ દેખાઈ રહ્યું છે કિશન ઠાકોર કરીને, તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારે કયા જિલ્લામાં છે એ જણાવવાનું રહેશે અને તમારું રિઝ્યુમ સેન્ડ કરવાનું રહેશે। પહેલાં એક વખત વાત કરી દેજો અથવા વોટ્સએપમાં પણ તમને મેસેજ કરી દેશે। ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।